તડકાની ચા પીવાનો જે ચસ્કો લાગ્યો છે ને તો કાલાશ કાબાને ધોવામાં તૈયારી થાય. તરબૂચ તો જો લાલ ચટક છે એકદમ જોરદાર. તરબૂચ પાર્ટી કરવાની છે આપણે. પેલા રોહિતભાઈ આ રીંગ હતી એ બનાવી નાખી. વાળાને સાદું એકદમ કોઈ જાતનું કઈ જરૂર જ ન પડે. ગુંદાનું શાક એટલે સાંજે જ ખાતું હતું. બીજી વાર ઓય ડીંગો હા ભાઈ આવે ને તો બૈરું વાહ વાંચું થાય તરત જ પીછો નહીં મૂકતા હે ભાઈ પીછો નહીં. તો ભાઈ જય માતાજી જય દ્વારકાધીશ. સ્વાગત છે ભાઈ સરસ મજાના નવા વ્લોગની અંદર. ભાઈ પહોંચી ગયા છીએ તો ગામડે. સવારમાં વહેલા 4:30 આસપાસ પહોંચ્યા હતા. રોહિતભાઈ આપણને લેવા આવ્યો હતો અને આવીને પછી હું સૂતો હતો. હમણાં 6 વાગે ઊંઘ આવી. ત્યાં બસમાં કંઈ ખરખી ઊંઘ આવી નહોતી. અત્યારે લગભગ 9 વાગ્યા છે. તડકો જોવો જોઈએ. તડકો પડે અને બહુ સડી ગયો હોય. 9 વાગે જેટલો ટાઈમ થયો છે. જો બેગ ને બધું એને પીડ્યું છે. અંદર આપણે સૂઈ ગયા હતા રૂમમાં. પથારી આ રીતનું હજી હમણાં બધું છે ને ધૂળ જમા છે બધું. બધું કંઈ હોય નહીં એટલે સાફ સફાઈ બાકી હોય એટલે હજી ઘરે કંઈ સાફ સફાઈ કર્યું નથી. અંતે જો 2 દિવસની અંદર પપ્પા ને બહારની બધા આવશે ને એટલે બધું હરખું કરી નાખશું. કાંઈ ને ફટાફટ પહેલાં મોઢું ધોઈ નાખીએ અને રેડી થઈ જઈએ. ખાસ વિડીયો અંદર નવા કરી દેજો લાઈક, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ ભાઈ કરી દેજો અને લાસ્ટ સુધી દેજો. ખૂબ મજા આવશે. યાદ આવી ગયું કે આ જો આ દુકાન ને એવું છે. મતલબ અહીં પહેલાં દુકાન તો શટર પડે જગ્યા આપણે બધો સામાન છે. મોટા દાનીનો પીડ્યો છે. આપણે નીચે જે તમે જોયું પાછળ એવી રૂમ છે અને ઉપર આ રીતનું છે આપણે બાથરૂમ ને એવું બધું છે ને. અને આ ધાબુ ટેરેસ ભાઈ સરસ મજાનું. ભાઈ અત્યારે ઠંડો પવન આવે છે ભાઈ જબરદસ્ત. હા ભાઈ રાતે આમ તો હોય ને મજા ઉપર ખુલ્લા આસમાન નીચે એકદમ મસ્તી. અને અમારા ચોખા ડેલી રૂટ અમારે રોહિતભાઈ અહીં નાખે છે બાલ્કનીમાંથી બહાર. હા જો ચોખા નાખ્યા છે. પાણી કુંડામાં પાણીથી આપણે પાણી થોડુંક ભરી દઈએ. અને અત્યારે શું તડકો ને એવું હોય ને એટલે તમારે ચકલાનું ખાસ અત્યારે બધે હું તો એમ કહું જ્યાં હોય ને બધાને એટલી વ્યવસ્થા તો કરી જ નાખવી. એટલો તડકો પડે છે તો એ પક્ષીઓને તો તકલીફ પડે જ તે. એટલે ચોખા ને એવું તો અમારે ડેલીને એટલું ભરેલું હોય ખોટે એટલે પાછું નાખી દેવું. એટલે ચોખા અને પાણીની એક વ્યવસ્થા કરી રાખવી એટલે વાંધો ન આવે. તડકો જ એટલો બધો હશે. હાલો પછી ફટાફટ પાણી નાખી જાય એટલે પછી નાઈ નાખી. કુંડા શું છે ઘણા સમયથી કદાચ સાફ સુફ ન થયા હોય ને એટલે હું લગભગ ઘણી વખતે આવ્યો હોય એટલે સાફ તો કરી નાખું. કેમ કે લીલ ને હું જામી જાય જો. અને એક છે ને ખાસ એ કાચી રાખવું. કાચી રાખવાનું કારણ ખબર છે અંદર આ બધી લીલ ને એવું થઈ ગયું હોય ને કાચીથી નીકળે એટલે ઘણી કાઢ નાખે. અથવા તેમ કાંકરી એવું ધૂળ કે એવું હોય ને એ નાખી દો તોય નીકળી જાય વાંધો ન આવે. આ રીતના તો કાચીથી મેં હું આ રીતના સાફ કરી નાખું એટલે આખું વ્યવસ્થિત થઈ જાય કુંડું. તો આ રીતના મેં બધા 2 ગુણા વ્યવસ્થિત સાફ કરી નાખ્યા છે. હજી ઘણા કરે તો થઈ ગયા ને એમાં પાણી પાણી નાખી 2-3 વાર અને થોડાક વ્યવસ્થિત કરી નાખવી અને પછી પાણી ભરી દેવી. તો છે ને એકદમ તાજું પાણી. હવે 2 મૂકી દેવી આપણે આવી રીતે. લ્યો સરસ. ચકલા વાઈટ જ જોવો હમણાં ચકલા આવા વતરમણ છે. તો ભાઈ 9 કમ્પ્લીટ તો થઈ ગયા ભાઈ સરસ મજાના આપણે રેડી તૈયાર. હવે ફટાફટ નાસ્તો કરીએ. ભાભી કરના રેડો નાખે છે એટલે નાસ્તો કરતા આવીએ. રેડી થઈ ગયા ભાઈ. અત્યારે તમે જો મિત્ર આવી ગયા છે એમની ઢીંગુબેન ને લઈને. સરસ મજાનું જોવો આમાં જેમીશભાઈ. ઓય ઢીંગો જેમીશભાઈ ઢીંગુબેન છે. ના તો વાઘેલા સાહેબ ને તમે રોહિતભાઈ વાઘેલા ઓળખતા હશો. જો આપણે મેરી વાળું મકાન બાજુમાં રોહિતભાઈનું અને આપણે દાદાની રોહિતભાઈની દુકાન. ચાલો પછી તમારે એસઆરકે ને ઘરનું હોમ ટૂર કરાવીશ તમને હું કંઈક ટાઈમ મળે ત્યારે. પેલા ભૂખ લાગી છે તો થોડોક નાસ્તો કરી લેવી. હાલો ભાઈ બપોરે 10 આમ જોવા કરાવી 10 વાગ્યાનો તડકો જાણે બપોરે 12-1 વાગી ગયો હોય. ભાભીએ બનાવી નાખી છે અત્યારમાં ગરમા ગરમ રોટલી અને આ રીંગણા બટાટાનું શાક છે
લાડવા છે આમાં કાંઈક ને આમાં ભાઈ ગુંદાનું શાક એટલે સાંજે જ ખાધું હતું બીજી વાર ભાઈ ગુંદાનું શાક ભાભી પાછળને એવું થોડુંક ગોઠવે છે અને જોવો અહીંયા ડુંગળીનો ઢગલો કરી નાખ્યો છે અને ઉપર લહણ જો ટીંગાઈ અમારા દાદાના ઘરે હાલો તારે ખાઈ લેવી ફટાફટ તડકાને આપણા હેઠા નથી બેવતા જોવો તમે હજી આયા ને એ પેલા આવ્યું હોત ને દવાઈ દ્વારકા હજી તો 2-3 તો બાકી જ છે આ પેલો નમૂનો છે 3 બીજા બાકી છે તને સારું મારું જબલું આપી દો એટલે વાંધો ન આવે એમાં તું મોજ કર ચાલુ તું આવી દઈશ હાલે સાબુ અને મીઠું રેડી તડકાની ચા પીવાનો જે ચસ્કો લાગ્યો છે ને જો દૂધ લઈને હવે એ ઘરના પૈસા દૂધ લઈને ભરતા પાસે જાવ ત્યાં જઈને ચા બનાવીને જોવો જ ખરા આ તડકામાં ડિમાન્ડ જોવો ખાય આ બેઠા ગયા આપણે ડિમાન્ડ જોવો ખાલી સ્પેશિયલ દૂધ એ બદામ વાળું લાલ ગુમ ચા પીવો તમ તારે કાળજા વળ દે એવી ચા પીશે હવે અખંડ મોજ આમ જો એક નંબર જોરદાર છે કાલાજ કાબાને ધોવામાં તૈયારી થાય ધોવાનો જુગાડ કરે છે ભાઈ રોહિતભાઈ ભાઈ અમારા અર્જુનભાઈ આવ્યા હતા જોવા આજ આટો બાટો મારવા માટે ઉપડ્યા છે તડકાના અમારા વિક્કીભાઈ દાય જ હવે એમની પ્લેટીના લઈને આપણે ખાઈ લેવી ભૂખ લાગી ચાલો મિત્રો તારે થઈ ગયો છે જમણવાર આપણો રેડી ને આપણે પહોંચી ગયા છીએ હું રોહિતભાઈ જમવા જોઈ શકો છો જમણવાર ભાઈ સરસ મજાનો વાનગીનો ખજાનો જોવો તમે અહીંયા પાપડ ગરમા ગરમ દાળ ભૂંગળા બટેટા ભાત ઉનાળાની સ્પેશિયલ કેરી ગુંદાનું શાક રીંગણા બટેટાનું શાક નાનકડા એવા લડ્ડુ અને ભાઈ ખૂબ જ છે મતલબ તમે આપણા ખાઈ ખાઈને ધરે તમે કેટલું ખાવ એટલું ઓછું છે ભાઈ મોજ આવી ગઈ બપોરે અને ખાઈને પછી આરામ કરવાનો શાંતિથી દાળ ભાત ને એવું કરીને એકદમ મસ્ત મજા કરવાની છે તો ચાલો હું રોહિતભાઈ જમી લેવી અને દાદાની તો બાપુની ક્યાં છે વાડીએ એટલે હું રોહિતભાઈ ભાભી એટલા જ ઘરે છીએ ભાભી દુકાન બેઠા ત્યાંથી હું રોહિતભાઈ જમી લેવી અને બન્યા રહેજો વિડીયોમાં એન્ડ સુધી ભાઈ તમે કંઈ આપણે નવરા થઈ ગયા હતા પણ આ છે ને આપણે તડકો ભાઈ જે પ્રમાણે પડે છે ગામડા શું છે કે વધારે પડતો જ લાગે તો ચાલ ચકલા આટો બધી કંઈક વ્યવસ્થા કરી થોડી ઘણી એટલે દેશી જુગાડમાં જો કુંડું છે ને એને ફિટિંગ કરવાનું કામ કરવી છે રોહિતભાઈ હરિયો વાળી બનાવે છે એટલે હું આપણે ઉપર એમ કુંડું રાખી શકાય અને ટીંગાડી શકાય એટલે તો કરવી કંઈક જુગાડ આ રીતના જો આ રીતના મૂકી દેવામાં આવે એટલે આ રીતના જે હરિયા ઉપર રહે પછી આમ આપણે ટીંગાડી દઈશું ઉપર કુંડાનું કામ બધું તૈયાર થઈ ગયું આ જો સરસ મજાનું પહેલાં રોહિતભાઈ આ રીંગ હતી એ બનાવી નાખી વાળાથી અને બીજા વાળા છે ને સેન્ટિંગનું કામ આવતું હતું મતલબ અહીંયા મકાનનું કામ શેરીમાં હાલે છે ને સામે પેલી જગ્યાએ ત્યાંથી લઈ આવ્યા સરસ મજાના વાળા બાંધી દીધા એટલે હવે આ જુગાડા મૂકી દેવામાં એટલે આ થઈ ગયું કમ્પ્લીટ આપણું કુંડું તૈયાર સસ્તામાં સિમ્પલ ને સાદું એકદમ કોઈ જાતનું લાંબો ટોકોલું નહીં એટલે આપણું કુંડું તૈયાર હવે સીધું ટીંગાડી દેવાનું રહ્યું ફાઇનલ મિત્રો સરસ મજાનું કુંડું તૈયાર થઈ ગયું છે જોઈ શકો છો પાણી રોહિતભાઈ નાખી દીધું અને મસ્ત કરી નાખ્યું એક નંબર બરાબર હવે ચકલા આવી જાય એટલે વાર ઉપર જો ચકલા ઉડે છે રેડી લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો તો સવારનું જો આ બધું આપણે ચાર્જ મૂક્યું હતું સેલ પાવર અને કેમેરા બેટરી બધું ચાર્જ થઈ ગયું છે કાલે આપણે જવાનું ઓર્ડરમાં એટલે અત્યારે બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે ફટાફટ પેક કરી નાખી અને પછી તમને ધાબા ઉપર નજર દેખાડું કેમ કે હવે સાંજનો સમય થઈ ગયો છે એટલે ઉપર એક નંબર વ્યૂ આવશે અમારે થોડુંક ચડવા માટે થોડુંક અઘરું છે અહીં કેવું પડે રોહિતભાઈ એક નંબર વ્યૂ હો બાકી જો ભાઈ અમારું ગામનો નજારો હમણાં સનસેટ દેખાડું તમને હજી વાર છે બહુ થાય છે હજી તો બહુ દિવસ છે હજી એમ તો હાડા હાથ પછી દી આપે એટલે હજી તો બહુ વાર લાગવાની
हाँ भैया तो बैरू वहाँ वहाँ से वो तरह पीछो नहीं मुकता है भाई, पीछो नहीं मुकता है। थोड़ी देर में शांति नहीं है भाई, थोड़ी देर शांति नहीं ढोળાઈ નો જાય તરબૂચ એ તરબૂચ ઢોળાઈ નો એલા આમ રાખવું પડશે રે, આને કટિંગ કરવી પડશે દાદા એમ કીધું। તરબૂચ ખાવાની પ્રોસેસ છે ભાઈ, આ હાલ કટિંગ કરી દે આ અમારા બધા હાલ હાનનો નજારો હોય પ્રમાણે તરબૂચ હોય એનો તડક સવારની ગરમી છે, તડકો ત્યાં ભૂકા કાઢે જો રોહિતભાઈને હમણાં લીધું હતું કે નહીં, તો અત્યારે આપણે સરસ છે, એમ તો લાલ ચટક છે, વાંધો નહીં આવે। ફેમિલી આમ બે માણસ ખાય છે ને, આપણે રસની પાર્ટી ચાલુ કરી છે, એટલે તરબૂચની રસ આના મગજનો રસ બગડી તરબૂચ આપણે ધાબે ખાવી છે, મજા આવે છે, ગળા રોડદાર હો ભાઈ, એક નંબર। સાત ને 10 થઈ ગઈ છે મિત્રો, અને સૂરજદાનું સરસ મજાનું ભાઈ જોઈ શકો છો, સનસેટનું વાતાવરણ, મસ્ત ઠંડો પવન ભાઈ અત્યારે આવે છે। આ જો ગામનો જબરદસ્ત નજારો, અત્યારે ઠંડુ જરાક આમ પવન લાગે છે ને તો સારું લાગે છે, એમ આખો દિવસ ધાબા તપતા હોય ને એટલે વરાળું બધું નાખતું હતું, પણ મજા આવી અત્યારે, ખૂબ મજા, તરબૂચ ખાધું મોજ કરી। કાંઈ નહીં, બન્યા રહેજો એન્ડ સુધી, અને લાસ્ટ સુધી વિડીયોમાં ન હોય તો લાઈક, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। ચાલો તારે મિત્રો જમવાનું તૈયાર થઈ ગયું છે, અને ભાઈ જમવામાં રોટલી ઢોકળા બનાવ્યા છે, દૂધ છે, અને હરગવાનું સરસ મજાનું શાક, વાડીનો હરગવો સ્પેશિયલ, રોહિતભાઈને શાક ઢોકળા, દાદા જમે છે, તો ચાલો તારે જમી લેવી। તુરંતરો આવી ગયા છે ભાઈ વાડીએ જવા માટે, હવે ઉપર છું હરીશેઠની વાડીએ, અશ્વિનભાઈ, મેહુલભાઈ, ભરતભાઈ લેવા દેવી હરિભાઈ ને, હાલો તારે। તો ચાલો મિત્રો પહોંચી ગયા છીએ આપણે હરેશભાઈની વાડીએ, આ જોવો તમે ઓડી છે અહીંયા સરસ મજાની, આપણે બેઠક ભાઈ અહીંયા કરી છે, તાપણું થાય ને મોઢા તમને નહીં દેખાય હરખા, એક મોઢા દેખાડે જેવો છે, અને એટલે ના એવું કઈ નથી, यही नहीं अभी और सुनिए, એવું નથી દેખાડ જેવું નથી, પણ એમ કે અંધારામાં છે। બાકી આ મેહુલભાઈ આપણે અહીંયા હોતા છે, આપણા મિત્ર, અહીંયા જો મેહુલભાઈ પોતે, ના ના આ દેખાડું છું ને, અશ્વિનભાઈ મેહરિયા સાથે છે ભરતભાઈ, અને આપણે હરેશભાઈ ને તો ઓળખતા છે ભાઈ, વિડીયોમાં ઘણી વખત આવી ગયા છે। છે ને વાડી હરેશભાઈ ને આવ્યા છીએ ભાઈ, આપણે અહીંયા હમણાં ચા પાણી બનાવશું ને થોડીક વાર બેવાનો આનંદ કરવાનો છે ભાઈ, જોવો તાપણું ચાલુ કરી દીધું છે, થોડીક વાર દેતવાને એવું બધું પડી જાય ને થોડોક ભઠ્ઠો થઈ જાય, એટલે ચા પાણી હમણાં થોડીક વાર પછી બનાવી સજાવીને શું કરો તમે, આ જોવો અહીંયા તમે ચા બનાવી આ વાડીની અસલી જે આ મજા છે જિંદગી અહીં આવડી યાદ છે, દૂધ બની રહ્યું છે, અને હરેશભાઈ પોતે હો કલાકાર, કાંઈ નો ઘટે, એમાં શાખાના આવી ગયું છે કે નહીં, એ ઘટતું ને હા બળતું કરતો, અને આ ખાસ ભરતભાઈ જે ઢળી પડ્યા છે, અને બોડી બિલ્ડર અમારા અશ્વિનભાઈ મેરિયા ફોન ઘુમડે છે, મેહુલભાઈ તમને નહીં દેખાય, થોડીક ટાઈમ એ બહાર ગયા છે, હા રિલેક્સ થવા, ફ્રેશ થવા માટે, દૂધ છે ને પીવા માટે જગ્યા ખાલી કરવા ગયા છે। अच्छा હાલો ભાઈઓ બધું મુકાય છે કમ્પ્લીટ બાપા, અને આ બધું અહીંયા છે વાડીમાં બધું અટકે અટકે ભાઈ હાલતું હતું ત્યારે સુધી, અને હકાલ્યું હવે ઘર ભેગા થઈ, ટાઈમ બહુ ઝાઝો થઈ ગયો છે, પાછા મળવી કાલે નવા વિડીયો સાથે સવાર બતાવવાનું ભાઈ આપણે લગ્નમાં, તો કાલનો આપણો વ્લોગ લગ્નમાં હશે ત્યાં, તો ચાલો મળીએ કાલે નેક્સ્ટ વિડીયોમાં નવા વિડીયો સાથે, નવા દિવસ સાથે। જય માતાજી, જય દ્વારકાધીશ, આવજો।